કુશ ઇન્ટરગ્લોબ એવિએશન 4,950ની એમની ખરીદી છે અહીંયા બિકોઝ ઓફ ધ કરંટ સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છીએ કે 101 રૂપિયાની અહીંયા ખોટ જઈ રહી છે, પણ 2 થી 3 મહિનાના ટાર્ગેટ્સ કેવા લાગે તમને? ડેફિનેટલી લાંબા ગાળે એઝ અ ડિસ્ક્લોઝર લોંગ ટર્મ માટે હું હોસ્પિટાલિટી સેગમેન્ટ ઉપર ખૂબ જ પોઝિટિવ છું. અને ઇન્ડિગો ઇઝ એન્સિલરી ટુ હોસ્પિટાલિટી, કારણ કે તમે જો તો ફરવાનો જે રીતે બિઝનેસ સ્ટાઇલ વધી રહ્યા છે, તો લાંબા ગાળા માટે ચોક્કસ મિનિમમ 2 વર્ષનું હોલ્ડિંગ પીરિયડ તો સારી ઓપોર્ચ્યુનિટી છે આ ઘટાડો ખરીદવાની. બટ હાલમાં 2 થી 3 મહિના મને એવું લાગે છે પ્રીતિ, કે નીચેની સાઈડ 3800 થી 4,000 લેવલ જોઈ શકે, કારણ કે જે રીતે એમને ઇન્સ્ટ્રક્શન મળ્યા છે કે 10% એમના શેડ્યુલને કટ કરવાના છે, તો ડેફિનેટલી ફિનાન્સ ઉપર ઇફેક્ટ આવશે, ટોપ સેલ્સ ઉપર. સેકન્ડલી કોસ્ટ પણ વધશે, કારણ કે પાયલટને રિક્રુટ કરવાના છે. તો ક્યાંક ને ક્યાંક આવનારા 2 થી 3 ક્વાર્ટર એડજસ્ટમેન્ટમાં જશે, બિઝનેસ એડજસ્ટમેન્ટમાં. તો શોર્ટ ટર્મ માટે મારી સલાહ નથી કે તમે હોલ્ડ કરો, બટ યસ, તમે 1-2 વર્ષ હોલ્ડ કરી શકતા હોય તો ડેફિનેટલી બાય ઓન ડિપ્સ ની સલાહ રહેશે. 3800ના સ્ટોપ લોસ થી ઉપર 7,000ના ટાર્ગેટ છે. ઓકે, ધ લોંગ